या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु मीरारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। પૂજ્ય મા ભગવતી, પૂજ્ય શ્રી અરવિંદ આ એક વિશિષ્ટ પ્રકારના સાવિત્રીના જ્ઞાન સત્રમાં ઉપસ્થિત આદરણીય શ્રી વસંતભાઈ, શ્રી આપણા સર્વે વડીલજનો, મીનાબેન અમારા અને મિત્તલના યુવાન મિત્રો, અમારી સાવિત્રી મિશનની ટીમના અમેરિકાના સૂત્રધાર ભાઈ શ્રી મનીષભાઈ, લંડનના નિમેશભાઈ, કેનેડામાં હરીશભાઈ અને એમની સર્વે ટીમના સદસ્યો, ઇંગ્લેન્ડ, અમેરિકા, કેનેડા દેશોમાં આ સાથે ઘણા બધા પરિવારો આ સાંભળી રહ્યા છે. એ સર્વે માતાજીના કૃપાપાત્ર સર્વે સુજ્ઞ ભાઈઓ, બહેનો અને યુવાન મિત્રો, મેં આપને કહ્યું તે પ્રમાણે ઊંઝાની આ ધરતી એની આ એક પવિત્રતા છે. આટલા ભયંકર કાળમાં આપણે એનું સ્મરણ કરી રહ્યા છે, જે એક જ માત્ર ઉપાય છે. મેં આપને કહ્યું તે પ્રમાણે કળિયુગમાં તે ક્ષણનું મહત્ત્વ છે. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને સમજાવે છે 12મા સ્કંધની અંદર સમયનું વિજ્ઞાન. ભાગવતજીનો 12મો સ્કંધ એ કળિયુગનું દર્શન છે. ખરેખર ભાગવતજીના દરેક આચાર્યએ આ યુગની અંદર ભાગવતજીના આ 12મા સ્કંધનું જ વિજ્ઞાન પ્રગટ કરવું જોઈએ, જેથી પ્રવર્તમાન પરિસ્થિતિ અને અત્યાર સુધીની પરિસ્થિતિએ જે આકાર લીધો તેમાં આપણે સમાજ તરીકે રાજનીતિમાં, સામાજિક નીતિમાં, આર્થિક નીતિમાં અને શિક્ષણ નીતિમાં જે ભૂલો કરી, જે પરિણામે આર્ય સંસ્કૃતિનો, ભારતની સનાતન સંસ્કૃતિનો વિદ્રોહ થયો. ગાંધીજીએ તો સામાજિક પાપો ગણાવ્યા, પણ આ સૌથી મોટું પાપ છે. અને કળિયુગ એ તમસનો યુગ છે, જેને શ્રી અરવિંદે લોખંડનો યુગ કહ્યો છે, લોહ યુગ કહ્યો છે. એ તમસનો યુગ એ આક્રોશ, ઉદ્વેગ, તામસિકતા, સંઘર્ષ, લોહિયાળ કહેવાતી ક્રાંતિઓ અને ભૌતિકવાદની અરાજકતાનો યુગ છે, જેનું વર્ણન શ્રીમદ ભાગવતના 12મા સ્કંદમાં જુદા જુદા પ્રતીકો દ્વારા ખૂબ સુંદર રીતે કરવામાં આવ્યું છે. એ બધાની વચ્ચે કળિયુગના અપલક્ષણો ગણાવ્યા છે. કળિયુગ એવો પેદા થશે રાજા કે તું જેને મૂકીને જવાનો છે, 7મા દિવસે ભાગવતજી પૂરું થશે
તારો મોક્ષ થશે, પણ તારા પછીની પેઢી જે રાજનો ભોગવટો કરશે, રાજ અને સમય કેવો હશે, ત્યાં પરિસ્થિતિ, જેને આજે આપણે એન્વાયરમેન્ટ કહીએ છીએ, ઇકોલોજી કહીએ છીએ, માત્ર સિચ્યુએશન નહીં, સંસ્કૃતના શ્લોક છે ભાગવતજીના, એક શબ્દના સેંકડો અર્થ થાય છે. એ કેવી હશે અને તે જે સમય હશે તે સમય કેવો હશે, એ સમય તારા વારસો કઈ રીતે જીવશે, હસ્તિનાપુરની આ રાજગાદીનો તું વારસ મૂકી જવાનો, એ વારસો આ તારા રાજનો ભોગવટો કઈ રીતે કરશે. ત્યાં કળિયુગનું વર્ણન કરતાં લખ્યું છે કે કળિયુગના આટલા બધા અપલક્ષણો છે, આપ જાણો જ છો. ધર્મ, નીતિ, ન્યાય, સંવેદનશીલતા, લાગણી, ભાવના, દયા સમાપ્ત થઈ જશે. સત્ય અસત્યના વાગા પહેરીને દેશવટો લેશે અને અસત્ય સત્યના વાગા પહેરીને સત્તા, સંપત્તિ, પ્રસિદ્ધિ, ગૌરવ, સંશોધન અને વિજ્ઞાનનું માલિક બની જશે. પુરુષનો વેશ સ્ત્રી પહેરશે અને સ્ત્રીનો વેશ પુરુષ પહેરશે. સ્ત્રી પુરુષની સભ્યતાનો અને જીવનની ગતિની ભેદરેખા સમાપ્ત થઈ જશે. આ બધા લક્ષણો આજે દેખાય છે, વર્ષોથી દેખાય છે, પણ રાજા એનો એક શ્રેષ્ઠ ગુણ છે અને તે ગુણ છે કે ક્ષણને માટે, શબ્દ પળ વાપરો છે, ક્ષણ વાપરો છે, એ ક્ષણને માટે આવા જીવનમાં ને આવી પરિસ્થિતિમાં જીવતો માનવી જો પરમાત્માનું સ્મરણ કરશે અને સ્મરણ કરતાં કરતાં એનું મન એ ક્ષણને માટે પરમાત્મામાં પરોવાઈ જશે તો 14 બ્રહ્માંડનો ધણી એને સામેથી ઢૂંઢતો આવીને મળી જશે. 1000 વર્ષની તપશ્ચર્યા કરવાની જરૂર નથી, હિમાલયમાં જઈને સંન્યાસ લેવાની અને ત્યાં વર્ષો સુધી તપ કરવાની જરૂર નથી. આ ટાઈમનું જે ડાયમેન્શન છે એ આજ દિન સુધી વિજ્ઞાન શોધી શક્યું નથી. આઇન્સ્ટાઈને ટાઈમની ફોર્મ્યુલા આપી, એનર્જી પુટ ઇન ટુ એક્શન ઇન રિલેટિવિટી ઇઝ ટાઈમ. એક્શનની અંદર જ્યારે રિલેટિવિટીના જગતની અંદર, માસ અને વેલોસિટીના જગતની અંદર એનર્જીનો વિસ્ફોટ થાય અને તે જે સેકન્ડ છે એ સેકન્ડ તે સમય છે. અને આજે આપણે કહીએ છીએ કાળ બહુ વિપરીત આવ્યો, સમય બહુ ખરાબ છે. અને એ સમય ભાગવતજી સમજાવે છે કે જો સાધી શકતો હોય તું માનવી તરીકે, મનના માનવી તરીકે, તો એક ક્ષણ મન, ડોંગરેજી મહારાજ સમજાવતા એ શ્લોકને ડોંગરેજી મહારાજ જ્યારે જનતા સમક્ષ મૂકતા ત્યારે સમયનું વિજ્ઞાન સમજાવતા. આજે વિજ્ઞાન ફાંફા મારે છે આ સમયની પકડને પકડવાને માટે કે ગાયના શિંગડા પર તલનો દાણો જેટલી ક્ષણ સુધી સ્થિર રહી શકે એટલી ક્ષણ સુધી જો તારું મન પરમાત્મામાં પરોવાઈ જાય તો ભગવાન તને સામો આવીને મળી જશે. પરમાત્માએ મન ભગવાન મેળવવાને માટે આપ્યું છે. પરમાત્માએ મન વિસ્મૃતિને માટે નથી આપ્યું. પરમાત્માએ મન છેતરવાને માટે નથી આપ્યું. પરમાત્માએ મન જવાબદારીઓનું વહન કરવાને બદલે જવાબદારીથી ભાગવાને માટે નથી આપ્યું. પરમાત્માએ મન સંસારને સ્વર્ગ બનાવવાને માટે આપ્યું છે. પરમાત્માએ મન જ્ઞાન અને વિજ્ઞાનને આત્મવિજ્ઞાનમાં રૂપાંતરિત કરવાને માટે આપ્યું છે. પરમાત્માએ મન પરમાત્માએ આપેલા દેહના પિંજરાને સ્વસ્થ, તંદુરસ્ત, પારદર્શક, પવિત્ર અને સાત્વિક બનાવવાને માટે આપ્યું છે. મનના માનવીને માનવનો દેહ જે દુર્લભ છે તે પ્રાપ્ત થયો એ પરમાત્માને માર્ગે વધારેમાં વધારે સ્થિર ગતિ કરવાને માટે આપ્યું છે.
અને આ કળિયુગની અંદર પણ જેણે આ કર્યું જાણે અજાણે એને ભગવાન મળી ગયો. તેને પરમાત્મા મળી ગયો. રામચંદ્રજી સબરીને ત્યાં સામે ચાલીને ગયા. ભગવાને સબરીનું સરનામું જટાયુની પાસેથી સામેથી મેળવ્યું. પંપા સરોવરની માતંગ ઋષિના આશ્રમમાં રહેતી સબરીએ અયોધ્યા જોયું નથી, એ અયોધ્યા ગઈ નથી, એને સામેથી મળી ગયા. નરસિંહ મહેતાને ભગવાન સામેથી મળી ગયા. રામ માંડલિકની જેલમાં દામોદર ભગવાન સ્વયં એને હાર પહેરાવા પધાર્યા. મીરાબાઈને કૃષ્ણ સામેથી મળી ગયા. તુલસીદાસજીને રામચંદ્રજીએ ચિત્રકૂટના ઘાટ પર તિલક કર્યું, સામેથી મળી ગયા. અને આ બધી ટીવી સિરિયલની વાર્તાઓ નથી, કાલ્પનિક નથી, વિશફુલ થિંકિંગ નથી. જો આ ટાઈમનું વિજ્ઞાન સમજાય તો આ ઘટનાની પાછળનું જે સત્ય છે એ સત્ય આપણે પકડી શકીએ. જે એક સત્યની ઉપર જે 4 પગવાળો વૃષભ શ્રીમદ ભાગવતનો તે આ કળિયુગમાં ઊભેલો છે. જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ અને સત્ય એના 3 પાયા, 3 પગ તૂટી ગયા. જ્ઞાન, વૈરાગ અને ધર્મ સમાપ્ત થઈ ગયા. આપણે જે આચરણ કરીએ છીએ ધર્મ નથી, આપણે આચરણ કરીએ છીએ ધર્મનો દેખાવ છે. ધર્મ આત્માનો સ્વભાવ છે. ધર્મ બાહ્ય પરિસ્થિતિનો દેખાવ નથી. અને આત્માનો ધર્મ જ્યાં સુધી જીવાય નહીં ત્યાં સુધી ધર્મ પ્રગટ થતો નથી. એ ધર્મ બી કળિયુગમાં સમાપ્ત થઈ ગયો. જ્ઞાન અને વૈરાગ પણ સમાપ્ત થઈ ગયા. ગોખણપટ્ટી શરૂ થઈ ગઈ. ઓનલાઈન ગોખણપટ્ટી કરો અને પાસ થઈ જાય. ભ્રષ્ટાચાર વધી ગયો. જ્ઞાન વેચાતું થયું, વિદ્યા વેચાતી થઈ, શૈતાનિયત એ ધર્મ બની ગયો. આ બધા કળિયુગના અપલક્ષણ છે. એ વૃષભ એક પગ પર ઊભો છે અને તે સત્યના પગ પર. જે સત્યનું આચરણ કરશે અને 2 સેકન્ડને માટે પણ એનું મન જો પરમાત્મામાં પરોવાઈ જશે તો ગમે એવો પાપી હશે તે છતાં એ પાપીને પરમાત્મા મળી જશે. આ જ કળિયુગની અંદર જેસલ જાડેજાએ અનેક પાપ કર્યા કચ્છની ધરતી પર. અને નાવડી કચ્છની ખાડી તરે એટલા સમયની અંદર એના કરેલા પાપ જો સામાન્ય યુગમાં કર્યા હોત તો એ પાપ ભોગવવાને માટે અનેક જન્મો લેવા પડતે. પણ આ યુગમાં કરેલા, એ કળિયુગની અંદર કરેલા પાપ એ સતી તુરલે પળની અંદર સમાપ્ત કરી દીધા. અને નાવડી તરીને સામે કિનારે જાય તે પહેલાં જેસલ જાડેજાએ પશ્ચાતાપ કર્યો ને એનું મન પરમાત્મામાં એક ક્ષણે મુકાયું, કોમ્પ્રેશનથી, પરિસ્થિતિના તગાદાથી. પાપ તારું પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ, તારી નાવડીને બુડવા નહીં દઉં જાડેજા, તોરલ કહે છે જી. અને સતી તોરલે એને નાવડી બૂટતી હતી. આપણી તો બૂડી જાય તો બી ખબર નથી પડતી, અને આપણે ચાલ્યા જઈએ તો પણ ખબર નથી પડતી. જન્મારો એમ જ વીતી જાય છે. અને સૌરાષ્ટ્રના અને કચ્છના કવિઓએ નોંધ્યું, તોરલ તણનર તારિયા સાસટીઓને સધીર, જેસલ જગનો ચોરટો પળમાં કીધો પીર. એક પળમાં એને પીર બનાવી દીધો. આ વાર્તા નથી, કથા નથી, ટાઈમનું વિજ્ઞાન છે. એ પળનું વિવેચન ડોંગરેજી મહારાજે આ વ્યાસપીઠ પરથી કર્યું છે. એવા કળિયુગની અંદર એક ક્ષણને માટે મન જો સ્થિર થઈ જાય, પવિત્ર થઈ જાય તો આપણની આત્માની બારી ખુલી જાય. એ આત્માની બારી ખુલે છે તે વાતને શ્રી અરવિંદે લ્યુસન્ટ કોર્નર કહી છે. તમારી આગળ આ વાત અને ઘટના હું એટલા માટે મૂકું છું કે હિન્દુસ્તાનની માટી એ પ્રકારની છે, આ દેશની માટી એ પ્રકારની છે. અને તે માટીની અંદર આપણે માનવ તરીકે પ્રગટ થયા છે. એ માટીમાં આપણને જન્મજાત મન પ્રાપ્ત થયું છે અને એ માટીની અંદર આપણે આયુષ્યનો સમય જીવી રહ્યા છે. અને એ કળિયુગની અંદર સૌથી કારમી પરિસ્થિતિએ જ્યારે કળિયુગનો અંત આવી રહ્યો છે
કૃષ્ણએ સંકલ્પ કર્યો શ્રી અરવિંદ તરીકે, અને 5000 વર્ષે કળિયુગ સમાપ્ત થવાને માટે જઈ રહ્યો છે. ડાયના કૂપરે લખ્યું, મેં આપને દાખલો આપ્યો ડાયના કૂપરનો. અમેરિકામાં એણે કાર ચલાવતા ચલાવતા પગે પેલું આર્થરાઇટિસ જેવું થઈ ગયું. ઓલ ઓફ અ સડન કાર ચલાવી ન શકી. એને બીજા ગ્રહના એલિયન્સો એને આવીને સંદેશો આપતા તે પૂછે છે એને કે તે અમે કહ્યું તે કેમ સ્વીકાર્યું નહીં? તે કે શું સ્વીકારે? અમે તને આટલા વખતથી કહીએ છીએ, છેલ્લા કેટલાય વર્ષોથી, કે તું લખ જે અમે તને સંદેશ આપી રહ્યા છીએ, તું નથી સ્વીકારતી. તે કે આ મને આર્થરાઇટિસ થયો, મારાથી કાર ચલાવાતી નથી, હું કેવી રીતે લખીશ? તે કે તું પ્રોમિસ આપ કે આજે ને આજે ઘેર જઈને જે અમે તને 2 વર્ષથી છેલ્લા કહી રહ્યા છીએ તું તો લખશે, અને લખીને પબ્લિશ કર, જાહેર કર. પૃથ્વીની ઉપર આ એક દેશ એવો છે કે જે દેવભૂમિ છે, અને પૃથ્વી આખી બ્રહ્માંડના તમામ ગ્રહોને માટે એક સેન્ટર છે. આપણને બ્રહ્માંડનું આજની તારીખે બી ગેલિલિયોથી શરૂ કરેલી આ યાત્રા વિજ્ઞાનની એ આજે પણ પરિપૂર્ણ થઈ નથી. આજે પણ શનિ કેવો છે, મંગળ કેવો છે, ગુરુ કેવો છે, બુધ કેવો છે, રાહુ કેવો છે, કેતુ કેવો છે, એ બધા પ્રશ્નાર્થ છે. પૃથ્વી જીતતા થકી રાક્ષસોની લાલસા સમાપ્ત નથી થઈ. એ ચંદ્ર અને મંગળને જીતવાને માટે એની કોમ્પિટિશન કરી રહ્યા છે આ કળિયુગની અંદર. આજે તો આ યુગની અંદર આ બધા અપલક્ષણોનું આપણે વૈજ્ઞાનિક પરિપ્રેક્ષ્યની અંદર મૂલ્યાંકન કરવું પડે. બુદ્ધિથી, જ્ઞાનથી, વિજ્ઞાનથી, અને એ કરીએ તો આપણને આ સત્ય પકડાય. ડાયના કૂપર એલિયન્સને કહે છે, પોતે લખે છે આ ગ્રંથમાં, ટ્રાન્ઝિશન ટુ ધી ગોલ્ડન એજ ફ્રોમ 2012 ટુ 2032. 2032 સુધીની અંદર ડાયના કૂપરના મતે આ કળિયુગ સમાપ્ત થઈ ગયેલો લોકો જોઈ શકશે, લોકો અનુભવી શકશે. આ કોઈ આગાહી નથી, આ કોઈ જ્યોતિષ નથી, આ રિયાલિટી છે. અને માતાજીએ લખ્યું, આંધળાને પણ આ નવો યુગ દેખાશે, એને માટે ચર્મચક્ષુની જરૂર નથી, આંધળા પણ એને જોઈ શકશે. ઊંઝાની માટી ઉપર, ઊંઝાની ધરતી ઉપર, ઉમિયા માતાના પાટોત્સવમાં તમે આ પ્રોમિસ આપ્યું, માં અમે તૈયાર છીએ. તો એ તૈયારી આપણે કરવાની છે કે આપણે એ આપણી સગી આંખે આ આવતીકાલના યુગના દર્શન કરી શકીએ, જેને સાવિત્રીના પહેલાં જ સર્ગની અંદર શ્રી અરવિંદે સિમ્બોલ ડોન કહ્યું છે, પ્રતિકાત્મક ઉષા. સતયુગની ઉષા ઉગવાની છે, અને સતયુગની ઉષા આપણી રાહ જોઈ રહી છે. એ સમયને આપણે પારખવો જોઈએ, એ ક્ષણને આપણે પારખવી જોઈએ. એ વિજ્ઞાનને આપણે એક ક્ષણ માટે, ગાયના શિંગડા પર તલનો દાણો સ્થિર રહે એટલી એ પવિત્ર ક્ષણ જો આપણા મનને આપણે આત્મા સાથે જોડી શકતા હોઈએ તો આપણને આ સમયની જે ગતિ છે એ 100% પકડાશે. અને એ ડાયના કૂપરે 2032ની સાલ નોંધી છે. એણે 33 પોર્ટલ્સ બતાવ્યા છે કે આ 33 જગ્યાએ, એને એલિયન્સોએ કહ્યું, અને એણે 33 પોર્ટલ્સ ભારતના બતાવ્યા છે. બીજા બધા દેશમાં પણ બતાવ્યા છે, ભારતમાં પણ બતાવ્યા છે. અને ભારતમાં 2 પોર્ટલ્સ બહુ ઇફેક્ટિવ એણે બતાવ્યા છે. એક પોર્ટલ છે 17, અને બીજા પોર્ટલનો નંબર આપ્યો છે 18. 17 નંબરનું પોર્ટલ એ ગંગોત્રીનું પોર્ટલ છે, જ્યાંથી ગંગા પ્રગટ થાય છે. અને 18મા નંબરનું પોર્ટલ એ કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર છે. એ 2 પોર્ટલ ભારતમાં જાગૃત થઈ ચૂક્યા છે. બદ્રી કેદારમાં પૂર આવ્યું, આપે ટીવી પર જોયું, પત્તાની ઇમારત તૂટી પડે તે રીતે ત્યાં બધા મકાનો ધસી પડ્યા, તૂટી ગયા. અને 1.5 ફૂટ પહોળી ગંગોત્રીમાંથી નીકળતી 1.5 ફૂટના પ્રવાહવાળી ગંગા
હિમાલયની આ કરાડીઓ, હિમાલયની ખીણ, એ પ્રદેશની અંદર પૂર કેવી રીતે આવે અને ભયંકર પૂર આવ્યું. આ વાત ડાયના કૂપરે એ પોર્ટલ્સના વિવેચનની અંદર આ ગ્રંથમાં લખી છે. એ 2 પોર્ટલ્સ ભારતના બતાવ્યા છે અને બંને પોર્ટલ્સની અંદર શું ઘટનાઓ ઘટી એ આપણે જોયું છે. ત્યારથી ડાયના કૂપરના વિઝન પ્રમાણેનો સમય શરૂ થઈ ગયો. મિત્રો, શું થશે શું નહીં આપણે જ્યોતિષી નથી, પણ શ્રી અરવિંદે અવતરિત કરેલું સુપ્રામેન્ટલ એ કલ્કી બનીને અત્યારે એ ટ્રાન્સફોર્મેશન કરી રહ્યું છે. પૃથ્વીનો પ્રલય થવાનો નથી, 3rd વર્લ્ડ વોર થવાની નથી. 3rd વર્લ્ડ વોર થવાને માટેના અનેક ચાન્સીસ આવ્યા, એ બધા ચાન્સીસ જતા રહ્યા અને વોર થઈ નહીં. આજે પણ વોર થાય એવા ચાન્સીસ છે. દુનિયા આખી જાણે છે કે ચીનનો રાક્ષસ આખી દુનિયાને ધ્રુજાવી રહ્યો છે, તે છતાં દુનિયાની મહાસત્તા બધી એને ઘૂંટણીએ પડીને લાચાર છે. રાજનીતિ લાચાર છે, ધર્મગુરુઓ લાચાર છે, સંપ્રદાયો લાચાર છે, ભક્તિ લાચાર છે, વિજ્ઞાન લાચાર છે, મેડિકલ સાયન્સ લાચાર છે, હોસ્પિટલો અને દર્દીઓ લાચાર છે અને માણસો મરી ગયા અને સ્મશાન ઉભરાઈ ગયા. મિત્રો, આ કળિયુગનો ભયંકર ત્રાસ એ સમાપ્ત થવાને માટે જઈ રહ્યો છે ને તારે આ ઊંઝાની પવિત્ર ધરતી ઉપર આપણે માતાજીનું સ્મરણ કરી રહ્યા છીએ. અહીંયા બેઠા બેઠા 2 મિનિટ તમારું મન જો એનામાં પરોવાઈ જાય તો આ ઘડી ડોંગરેજી મહારાજે જે ક્ષણ સમજાવી એ ઘડી આપણને પણ પ્રાપ્ત થાય એમ છે. બધા જ પાપ સમાપ્ત થઈ જાય, આ હું આશ્વાસન નથી આપતો મિત્રો. પાપ કોણ નથી કરતું અને કોણે નથી કર્યા? કેટલા જન્મમાં કેટલા પાપ કર્યા હશે. વાલિયો વાલ્મીકી બની શકતો હોય જે માટી ઉપર, અને જેસલ જાડેજો જો પીર બની શકતો હોય જે માટીની ઉપર, તો જેસલ જાડેજા કે વાલિયા જેટલા પાપ આપણે નથી કર્યા. આપણે શા માટે આ દિશામાં ન જઈ શકીએ? અને કાંઈ કરવાનું નથી. 2 મિનિટ માત્ર માતાજીની પ્રાર્થનાને ધ્યાન તરીકે બેસીને એનું સ્મરણ કરવાનું છે અને ધ્યાન દ્વારા તમે તમારો તંતુ એની સાથે જોડી શકો, તમારી સ્મૃતિને એની સાથે જોડી શકો. પરમાત્માએ મન માનવીને એટલા માટે આપ્યું છે અને એ ઉપાસના આ માતાજીએ એના ગત પૂર્વજન્મમાં પણ કરી છે. મેં આપને વાત કરી, એક જન્મ માતાજીનો ઇજિપ્તના મહારાણી તરીકે થયો હતો, જેણે પહેલો પિરામિડ બાંધ્યો ગાઝાનો. પેલેસ્ટાઇન અને ઇઝરાયલ જે જમીનના ટુકડા માટે લડે છે જેરુસલેમની પાસેના, એ ટુકડામાં ગાઝા પટ્ટી, ગાઝા બેલ્ટ કહેવાય છે, ત્યાં પહેલો પિરામિડ બાંધ્યો. એ જન્મમાં માતાજીએ આ પહેલો પિરામિડ બાંધેલો ગાઝા બેલ્ટમાં. અને તે પછીના જન્મમાં પણ ઇજિપ્તના મહારાણી બન્યા અને એ ઇજિપ્તના મહારાણી તરીકે ફેરો વંશની અંદર એમણે સૂર્યની ઉપાસનાનો માર્ગ કંડારેલો. આ બધા જન્મો માતાજીને પોંડિચેરીમાં યાદ આવ્યા. માત્ર હું રાધા હતી એટલું યાદ આવ્યું નહીં, હું જોન ઓફ આર્ક હતી, હું ઇંગ્લેન્ડની મહારાણી એલિઝાબેથ ધી ફર્સ્ટ હતી, હું ઇજિપ્તની મહારાણી 2 વખત હતી. ગાઝા બેલ્ટનો પિરામિડ મેં બાંધ્યો અને ફેરો વંશની અંદર સૂર્યની ઉપાસનાનો માર્ગ મેં કંડાર્યો. એ માતાજીએ એના ગત જન્મમાં સૂર્યની ઉપાસનાનો જે માર્ગ કંડારેલો, એ માર્ગને શ્રી અરવિંદે નૂતના ગાયત્રીમાં મંત્ર દ્વારા પ્રગટ કર્યો. જે મંત્ર મેં આપને કહ્યું, ઓમ તત્સવિતુર વરમ રૂપમ જ્યોતિ પરસ્ય ધીમહિ યન્નઃ સત્યેન દીપયેત. ઓમ ભૂર્ભુર્વસ્વાનો ગાયત્રી મંત્ર આપણે જાણીએ જ છીએ 24 અક્ષરનો. એ 24 અક્ષરનો ગાયત્રી મંત્ર એ વિશ્વામિત્રની ગાયત્રી છે. આ 24,000 પંક્તિનો ગાયત્રી મંત્ર એ શ્રી અરવિંદની ગાયત્રી છે. સાવિત્રી પણ સૂર્યની શક્તિ અને ગાયત્રી પણ સૂર્યની શક્તિ. આ સાવિત્રીની સૂર્યની શક્તિને શ્રી અરવિંદે ગાયત્રી મંત્રની અંદર, આ ગાયત્રી મંત્રની અંદર પ્રગટ કરી છે કે હે સૂર્યનારાયણ, જો તું પવિત્ર પૂર્ણ પુરુષોત્તમ પરમાત્મા પરાત્પરનું સ્વરૂપ હોય તો મારા દેહના અણુએ અણુને, કણે કણને તું તારી ઉર્જાથી, તારી શક્તિથી અને તારા સત્યના પ્રભાવથી પ્રકાશિત કરી દે. કણે કણ મારા તારા
પ્રકાશથી પ્રકાશિત થઈ જાય. સત્યનું એ વરમ રૂપમ જ્યોતિ, તમસોમાં જ્યોતિર્ગમયનું એ સર્વશ્રેષ્ઠ સ્વરૂપ મારા કણે કણને પ્રાપ્ત થઈ જાય. એ કણે કણની અંદર આત્માનો પ્રકાશ પ્રગટ કરવાને માટેની સાધના એ માતાજીએ આ જન્મની અંદર કરી, જે આ સાવિત્રીના ગ્રંથમાં સાવિત્રીના યોગ તરીકે પ્રગટ કરવામાં આવ્યું છે. આ ગ્રંથનું આ મહાત્મ્ય છે મિત્રો. ઇટાલીની અંદર એક કવિ થઈ ગયા જેણે મૃત્યુ અને જીવનની ઉપર અનેક કાવ્યો લખ્યા છે. એમાંના એક કાવ્યની અંદર ઇટાલિયન ભાષામાં એ કવિએ લખ્યું છે ઇલ્યુમિનો ડિમેન્સો. આ બે જ શબ્દો, બે જ અક્ષર, ઇલ્યુમિનો ડિમેન્સો. એનું અંગ્રેજી થાય છે લેટ મી ઇલ્યુમિન માયસેલ્ફ વિથ માય ઓન ઇમેન્સિટી. મારી આત્માની ચેતના દ્વારા હું મારા આખા પિંડને પ્રકાશિત કરી દઉં એવું તું મને બળ અને શક્તિ આપ. જેને ઇટાલિયન પ્રદેશ વેસ્ટર્ન વર્લ્ડની અંદર અને સ્પેસિફિકલી ઇટાલીમાં એને ઇટાલિયન ગાયત્રી કહેવામાં આવે છે. વિશ્વામિત્રની ગાયત્રી એ હિન્દુસ્તાનને માટે હતી, આજે પણ છે. રામ શર્મા આચાર્યજી અને માતાજી હરદ્વારના એણે આ સાધના કરી, ગાયત્રીને સિદ્ધ કરી. શ્રી અરવિંદના ને ત્યાં પધારેલા આ માતાજીએ એના ગત જન્મની અધૂરી રહેલી સાધના સૂર્યની ઉપાસનાની એ આ જન્મમાં પરિપૂર્ણ કરી. અને ઇટાલિયન કવિએ એ અંદેશો, એ આધાર, એ એધાણ ક્યાંકથી પણ મેળવ્યા તો ઝીલ હશે. એ અધાણને એણે પોતાની ગાયત્રીના ઇટાલિયન કાવ્યની અંદર મૂક્યા, જેને ઇટાલિયન ગાયત્રી કહેવામાં આવ્યું. આ બધી ઘટના અકસ્માત નથી, અકસ્માત નથી. આ બધું કસ્માત છે. આ આપણા યુગમાં બની રહ્યું છે, આપણે એ પામી શકીએ એમ છે. અને માતાજીની વાત મેં આપને કરી. પેરિસથી પોંડિચેરી પધાર્યા. ભાગવતજીની રાધા ગોકુળને બરસાના છોડીને દ્વારિકા ગઈ નથી. રૂક્ષ્મણી સત્યભામા જાંબુવંતી, 16,108 રાણીઓ ભગવાન કૃષ્ણની, એ બધી દ્વારિકા ગઈ, રાધા નથી ગઈ. પણ રાધા એ મહાશક્તિનું પ્રતીક હતી. એ મહાશક્તિ પરિપૂર્ણ માત્રામાં એણે પ્રગટ નથી કરી. એણે માત્ર આનંદ પ્રગટ કર્યો, સચ્ચિદાનંદનો આનંદ પ્રગટ કર્યો ગોકુળના પ્રદેશમાં, જમનાને કિનારે કદમના ઝાડની નીચે રાસલીલા રચીને. 10મા સ્કંદની લીલા એ ભગવાન કૃષ્ણની 11 વર્ષ સુધીની લીલા છે. અને 11 વર્ષ સુધીની લીલામાં એ બાળ લીલા કરી, બધી ગોવર્ધન લીલા કરી, નાગદમન લીલા કરી. આ બધી જ લીલા ભગવાન શ્રી કૃષ્ણએ વસ્ત્રહરણ લીલા કરી. વસ્ત્રહરણ એટલે દ્રૌપદીના ચીર હરેલા દુઃશાસને એવું પાપી કામ કર્યું ભગવાન કૃષ્ણએ બાળલીલામાં. શ્રીમદ ભાગવતજી એને વસ્ત્રહરણ લીલા કહી. પ્રકૃતિના જે વિકૃતિઓ છે, આપણને મળેલી આ માનવીય પ્રકૃતિ, જેનો ઉપયોગ આપણે યથાર્થ રીતે નથી કરી શકતા અને ભોગ વિલાસમાં, આહાર, નિંદ્રા, ભય અને મૈથુનમાં જ માત્ર કરીએ છીએ, એ પ્રકૃતિનું આવરણ, પ્રકૃતિનું આભરણ, એ પ્રકૃતિની વિકૃતિઓનું ભગવાન શ્રી કૃષ્ણએ ગોપીઓની પ્રકૃતિનું, એ વિકૃતિઓનું હરણ કર્યું, એ પ્રકૃતિને બદલી નાખી. એ વસ્ત્રહરણ લીલા છે. આ બધી 11 વર્ષમાં સંપન્ન કરી. અને તે જ માં રાધા પાર્ટિસિપેટ થઈ બધી લીલામાં. રાધા બધી લીલાની સાક્ષી. અને સૌથી મોટી લીલા એ રાસલીલા, જેને શ્રીમદ ભાગવતમાં મહારાસ કહેવામાં આવ્યું. યુગનું પરિવર્તન થાય છે ત્યારે જે ગતિ પ્રગટ થાય છે, એ ગતિ એ ભાગવતજીના મહારાસમાં પ્રગટ કરવામાં આવી છે. એને રાસ નથી કહ્યો, તમે વાંચજો ભાગવતજી, મહારાસ કહ્યો છે. અને મહારાસ રાધાની સાથે રચવામાં આવેલો. એ રાધા એ ગોકુળ છોડીને દ્વારિકા ગઈ નથી. આ વખતે આ જન્મની અંદર એ પેરિસની ધરતી છોડીને પોંડિચેરી પધારી 1914ની સાલમાં. અને શ્રી અરવિંદોના ચરણોમાં 1 કલાક સુધી એણે સમર્પણ કર્યું, વેસ્ટર્ન સન્નારી. અને 1 કલાક સુધી એણે પ્રાર્થના કરી
શ્રી અરવિંદના ચરણોમાં સમર્પિત ભાવે. અને એ પ્રાર્થનાનું નામ માતાજીએ પોતે આપ્યું, રાધાની પ્રાર્થના. કારણ પોતે રાધા છે એનું આઈડેન્ટિફિકેશન એને થયું. ક્રિશ્ચિયાનિટીમાં કહેવામાં આવ્યું ભગવાનની પ્રાપ્તિને માટે લોર્ડ જીસસ ક્રાઇસ્ટ કહે છે કે નો થાઈ સેલ્ફ, તું તારી જાતને ઓળખ, તું પહેલાં તારી જાતને જાણ, અને તારી જાતને તું જાણશે તો બાકીનું બધું થઈ જશે. એ નો થાઈ સેલ્ફ માતાજીએ 1914ની સાલમાં શ્રી અરવિંદના ચરણોમાં 1 કલાક સુધી સમર્પણ કર્યું. ત્યારે એ અવસ્થાનો અનુભવ કર્યો કે તે એક જન્મમાં હું રાધા હતી માટે એમણે જે પ્રાર્થના કરી એ પ્રાર્થનાનું નામ આપ્યું રાધા. અને એ રાધાએ જે સાધના કરી એ શ્રીમદ ભાગવતના 10મા સ્કંદના 30મા અધ્યાયના 28મા શ્લોકમાં એ માટે આરાધિકા શબ્દ લખ્યો છે. એ રાધા આ જન્મની અંદર આરાધિકા બનીને પોંડિચેરી આવી. જેના અનેક જન્મો એને યાદ આવ્યા. અને બધા જ જન્મો તમે ઇતિહાસ વાંચો, ગ્રીસનો ઇતિહાસ વાંચો, ઇજિપ્તનો ઇતિહાસ વાંચો, વેસ્ટર્ન વર્લ્ડનો ઇતિહાસ વાંચો. રશિયાની મહારાણી કેથેરીન ધી ગ્રેટ હતી એક જન્મમાં. રશિયાની આ મહારાણી કેથેરીન ધી ગ્રેટ એનું પણ ઇતિહાસમાં નામ અમર છે. ઇલિઝાબેથ ધી ફર્સ્ટ એનું પણ નામ અમર છે શેક્સપિયરના સમયમાં. અને તે સમયના જે માણસો એને મળેલા ઇલિઝાબેથ ધી ફર્સ્ટના સમયમાં, તે સમયના જે શ્રેષ્ઠ મહાનુભાવોનો એ મહારાણીને કોન્ટેક હતો, એ બધા બી પોંડિચેરીમાં સાધક બનીને આ જન્મમાં આવ્યા. રામચંદ્રજીના વાનરોને રીંછ, ભગવાન શ્રી કૃષ્ણના ગોપ અને ગોપીઓ જેનું વસ્ત્રહરણ કરીને પ્રકૃતિ ભગવાન કૃષ્ણએ બદલેલી 10મા સ્કંદની લીલામાં, એ ગોપ ગોપીઓના આત્માઓ પણ પોંડિચેરીની અંદર જન્મ લઈને આ જન્મમાં સાધક બનીને આવ્યા. મિત્રો, આ એટલો મોટો મહાસાગર છે કે તમારી આગળ હું એના માત્ર આચમન કરાવું છું. તમે આ બધું વાંચવા હવે તો જવાના નથી. હવે વાંચીએ તો બી સમજાય એવું નથી. એક લીટી વાંચો સાવિત્રીની તો આપણે ગોથા ખાઈ જઈએ એવું અંગ્રેજી ભાષાનું દર્શન શ્રી અરવિંદે પ્રગટ કર્યું છે. એનું અમૃત હું તમારી આગળ મૂકું છું. કારણ આ ધરતી પવિત્ર છે કે જેણે અમે તૈયાર છીએ એવો સંકલ્પ જગ જાહેર પ્રગટ કર્યો, આખું જગત જાણી શકે એ રીતે. ભાઈ મિત્તલની સાથે આ સપ્તાહનું આયોજન કદી અમે વિચારેલું નહીં કે આપણે ઊંઝામાં સપ્તાહ કરવી. એ લોકોનો તો સંકલ્પ બધાનો એવો હતો કે મોટો હોલ ભરાઈ જાય અમદાવાદનો, 1000, 2000, 3000 માણસોના હોલમાં એડવાન્સમાં બુકિંગ કરાવીને આ સપ્તાહ 14ની સાલ પછી અનેક વખત કરી. તો હવે બી એવી જ કરવી, એના કરતાં મોટી કરવી. પણ માતાજીએ ચકરડું એ રીતે ફેરવું કે અલ્ટિમેટલી ઊંઝામાં જ આવી. કારણ કે ઊંઝાની માટીએ આ સંકલ્પને ઝીલો છે. ઊંઝાની માટીએ આ રૂથ ચેતનામાંથી આવતું સ્પંદન ઝેલું છે. અને માટે આપણે આ વાત ઊંઝાની ધરતી પર કરી રહ્યા છીએ. ભલે જગત સાંભળે છે, પણ આપણે ઊંઝાની માટી પર ઉમિયા માતાના ધામમાં આ વાત કરી રહ્યા છે. એ રાધા પોંડિચેરીમાં આવીને એણે સેલ્યુલર ટ્રાન્સફોર્મેશનની આ સાધના કરી. એ આ સાવિત્રીનો યોગ છે. રાજા અશ્વપતિનો યોગ એ શક્તિને, પરમાત્માની પરાત્પરની શક્તિને સદેહ પૃથ્વી પર ઉતારવાનો યોગ છે, જે કૃષ્ણએ શ્રી અરવિંદ બનીને કર્યો. અને એ અતિમનસ પૃથ્વી પર નીચે ઉતરું ત્યારે એક કલ્કી પ્રગટ થયો. અને એ કલ્કી અત્યારે પોતાની લીલા પ્રગટ કરી રહ્યો છે. એ દર્શન આ સાવિત્રીનું મહાત્મ્ય છે. અને શ્રી અરવિંદ એ સ્થાપના કરવા માગે છે પૃથ્વીને પાટલે લાઈફ ડિવાઇનની, દિવ્ય જીવનની, અમરત્વની, ઇમોર્ટાલિટીની, સચ્ચિદાનંદની પ્રકૃતિની. સત્વ, રજસ અને તમસની આ પ્રકૃતિ એ ત્રિગુણાત્મક માયા છે. એ મહામાયા છે. ગીતાજીમાં ભગવાન કૃષ્ણએ કહ્યું મમ માયા દુરત્યયા, અમારી દુરત્યયા માયા છે. આ મહામાયાનું યોગ માયામાં ટ્રાન્સફોર્મેશન થાય એ રાધાની આરાધિકા બનવાની સાધના છે. મહામાયાનું યોગ માયામાં રૂપાંતર થાય એ શાશ્વત શક્તિ છે. એ ઉમિયા માતાની શક્તિ છે. એ પરાશક્તિ છે. એ શિવનું શિવ શક્તિ સ્વરૂપનું સાયુજ્ય છે. અને તે મહામાયાનું યોગ માયામાં રૂપાંતર થાય તો એ યોગ માયાની પરિપૂર્ણ સ્વરૂપે
એ કૃષ્ણના પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ સાથેના સાયુજ્ય તરીકે પ્રગટ થાય એ કૃષ્ણનો શ્રી અરવિંદ દ્વારા કરવામાં આવેલો યોગ છે. એ પૂર્ણોત્તમ યોગ છે. પૂર્ણ પુરુષોત્તમ પરમાત્મા 16 કળાનો અવતાર, પરબ્રહ્મની પરમ આકૃતિ, એના પછી કલ્કી અવતાર કયો વિશિષ્ટ થવાનો, કલ્કી અવતાર કયો ઉત્ક્રાંતિમાં વધારે શ્રેષ્ઠ થવાનો? પણ તે શ્રેષ્ઠ આ રીતે છે કે ત્યાં રાધા માત્ર એક મહામાયા સ્વરૂપ કે યોગ માયા સ્વરૂપ પણ વ્યક્તિગત આકૃતિમાં સ્થિર હતી. બરસાનામાં ભાગવતજીના સમયમાં એ રાધા આરાધિકા બનીને જગત જનેતા બની, જગત જનની બની. એણે પરાત્પરની પરમાત્માની શિવ શક્તિની શક્તિને આખીને આખી પૃથ્વી પર પોતાનામાં ઝીલી પ્રગટ કરી, જેને શ્રી અરવિંદે માઇન્ડ ઓફ લાઇટ કહ્યું છે. આખીને આખી એણે અતિ મનસ્ની શક્તિને પોતાનામાં ઝીલી અને ઝીલીને એણે આરાધના કરી જગતને માટે, નવા જગતને જન્મ આપવાને માટે, નવી માનવ જાતનું પૃથ્વી પર સર્જન કરવાને માટે, નવી સચ્ચિદાનંદની પ્રકૃતિ, સત્વ રજસ અને તમસની પ્રકૃતિને બદલે સચ્ચિદાનંદની પ્રકૃતિનું નિર્માણ કરવાને માટે જે સાધના માતાજીએ કરી જગતજનની તરીકે, એ સાધનાની વેલોસિટી એ ઉમિયા માતાનું વૃષભનું વાહન છે. મિત્રો, નંદીનું વાહન ઉમિયા માતાનું અને નંદીનું વાહન શિવજીનું, એ બંને વાહનનું સ્વરૂપ એક છે. એનો અર્થ કે બંને વાહનની વેલોસિટી પણ એક છે, બંને પરમ તત્વોની વેલોસિટી પણ એક છે. શિવજીની પરિપૂર્ણતા અને પાર્વતીની પરિપૂર્ણતા એ ઉમિયા માતાનું સ્વરૂપ છે અને તેના સંકલ્પને તમે ઝીલો છે. એ આરાધના કરવાને માટે આ માતાજી પેરિસથી પોંડિચેરી આવી. મહેશ્વરી છે. શ્રી અરવિંદે કહ્યું મહેશ્વરી, મહાલક્ષ્મી, મહાકાલી અને મહાસરસ્વતીનું આ સ્વરૂપ છે. પરિસ્થિતિને અનુકૂળ એ પોતાનું સ્વરૂપ પ્રગટ કરે છે. કળિયુગનો નાશ કરવાને માટે, કળિયુગના ફોલ્સહૂડનો નાશ કરવાને માટે એણે મહાકાળીનું સ્વરૂપ પ્રગટ કર્યું છે. આ મહાકાળીનું સ્વરૂપ છે. બધા જ લાચાર. ડૉક્ટર કેટલા મરી ગયા, કેટલા ડૉક્ટર જતા રહ્યા. પૈસાની લૂંટ કદાચ ભૂપત બારવટીયો કે જેસલ જાડેજો કે કાદુ મકરાણીને ભૂલી જઈએ એટલી લૂંટ ચાલી સમાજની અંદર, સત્તા એને અંકુશમાં ન લઈ શકી. તમે સહેજ સાત્વિકતાથી વિચારો, દેશમાં શું બની ગયું આ 2 વર્ષમાં? 2 વર્ષમાં શું બની ગયું? અને બધા જ લાચાર, બધા જ લાચાર. આ વ્યાસપીઠ પરથી જો સત્યનું ઉચ્ચારણ ન કરવામાં આવે તો એ વ્યાસપીઠનો ધર્મ લોપાય. આ સત્યની પીઠ છે, આ ભારતની જ્ઞાનપીઠ છે, આ સંસ્કૃતિનું સઘન સત્વ છે. માત્ર ગ્રંથોનું પારાયણ કરવામાં આવે કે ગ્રંથોનું વાંચન કરવામાં આવે એ વ્યાસપીઠનો ધર્મ નથી. ગ્રંથોનું ચિંતન કરવામાં આવે, મનન કરવામાં આવે, નિધિધ્યાસન કરવામાં આવે અને ગ્રંથોની ઉપર ચિંતન મનન કરીને એમાંના નિધિધ્યાસનમાંથી જે નવનીત તારવવામાં આવે, નવનીત એ ભગવાન કૃષ્ણને બાલમુકુંદ તરીકે પ્રસાદ તરીકે ધરાવવામાં આવે છે. તમે ધરાવો પ્રસાદ તો એ નવનીતનો સ્વીકાર કરશે અને તમે પ્રસાદ ન ધરાવો તો એ તે માખણ લૂંટીને પણ ખાઈ લેશે. એ ભગવાન કૃષ્ણની લીલા છે અને એ કૃષ્ણ કલ્કી સ્વરૂપે આજે આ કાર્ય કરી રહ્યા છે. મેં તમને શ્રીપાદ વલ્લભ સ્વામીની પણ વાત કહી, મેં તમને ડાયના કૂપરની પણ વાત સમજાવી. પશ્ચિમના જગતની આ લીડીએ જે વિઝન પ્રગટ કર્યું એ ભારતની અંદર વર્ષો પહેલાં કહેવામાં આવ્યું છે. આ ગ્રંથોમાં વર્ષો પહેલાં કહેવામાં આવ્યું છે. 700 વર્ષ પહેલાં તો શ્રીપાદ વલ્લભ સ્વામીએ આ વાત કરી. એ દર્શન શ્રી અરવિંદે આ સાવિત્રીમાં પ્રગટ કર્યું છે. મિત્રો, શિવ શક્તિ, આદ્ય શક્તિ, એ આદ્ય શક્તિ પરિપૂર્ણ સ્વરૂપે પૃથ્વીની માટી પર પ્રગટ થાય અને તે પરમાત્માના અવતારના સાયુજ્યમાં પ્રગટ થાય. અર્ધનારી નટેશ્વરનું સ્વરૂપ પ્રગટ કરવામાં આવ્યું. પૃથ્વીનો પ્રલય થાય ત્યારે ભગવાન શિવજી તાંડવ નૃત્ય કરે કૈલાસમાં. એ વાતો શિવ પુરાણમાં કહેવામાં આવી છે, આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવી છે. આ તાંડવ નૃત્ય છે. પણ મહાકાલી એ માત્ર તાંડવ નૃત્ય કરીને કે તાંડવ નૃત્યની ગતિ બની જઈને સમાપ્ત થતી નથી.
ભગવાન કૃષ્ણએ ગીતાજીમાં પ્રોમિસ આપ્યું છે, પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતાન ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. સાધુઓનું રક્ષણ કરવું, સત્યનું રક્ષણ કરવું, સજ્જનનું રક્ષણ કરવું, પવિત્ર માણસોનું રક્ષણ કરવું અને શૈતાનોનો નાશ કરવો એ જ મારો ધર્મ છે અને તેનું સંસ્થાપન કરવાને માટે હું યુગે યુગે આવું છું. એ જ કૃષ્ણ આ સાધના કરી અતિમનસની શ્રી અરવિંદના સ્વરૂપે. અને 24 નવેમ્બર 1926ને દિવસે શ્રી અરવિંદના દેહની પંચમહાભૂતની માટી, માનવીય માટી, એ કૃષ્ણની 5000 વર્ષ પહેલાંની માટીમાં રૂપાંતરિત થઈ ગઈ. જેને શ્રી અરવિંદે આ ગ્રંથની અંદર અશ્વપતિનો યોગ બતાવ્યો છે. રાજા અશ્વપતિએ આ યોગ કર્યો. આ મૃત્યુનું વિજ્ઞાન છે, મૃત્યુની સંજીવનીનું વિજ્ઞાન છે, મૃત્યુને વ્યક્તિગત રીતે અને સામૂહિક રીતે મહાત કરવાને માટેનું વિજ્ઞાન છે. અને મૃત્યુના વિજ્ઞાનને, સંજીવનીના વિજ્ઞાનને શ્રી અરવિંદે આ અતિમનસના યોગ તરીકે, ઇન્ટિગ્રલ યોગ તરીકે પ્રગટ કર્યું છે. મિત્રો, યોગ મેં આપને કહ્યો તે પ્રમાણે જ્યાં સુધી મન પારદર્શક, પવિત્ર, નિર્મોહી, નિસ્પૃહી થાય નહીં, સ્થિર થાય નહીં, શાંત થાય નહીં, ત્યાં સુધી આ ઘડી, આ ક્ષણ આપણને પ્રાપ્ત થતી નથી. એને પ્રાપ્ત કરવાને માટે આપણે આપણા મનને, ચંચલમિહિ મનઃ કૃષ્ણો, એ મનની ચંચળતાને સમાપ્ત કરવી જોઈએ. આ સાચું છે, આ ખોટું છે, આ નાનું છે, મોટું છે, આ ખરું છે, આ ખોટું છે, એ દ્વિધા અને સંકલ્પ વિકલ્પોમાંથી મન મુક્ત થઈ જાય અને માત્ર શ્રદ્ધા અને સમર્પિત ભાવે એ પરમાત્માના જે ઈષ્ટદેવમાં આપણે માનતા હોઈએ, જે ગુરુનું આપણે અવલંબન સ્વીકાર્યું હોય, એ કોઈ ખોટું નથી, બધું જ સત્ય છે. પણ સત્યનો ટોટલ થાય, સતનો ટોટલ થાય, એ પરમાત્માનું પૂર્ણ સ્વરૂપ છે. પ્રકૃતિનું પૂર્ણ સ્વરૂપ એ રાધાની આરાધના, અને પુરુષનું પૂર્ણ સ્વરૂપ, શિવજીનું પરિપૂર્ણ સ્વરૂપ, એ કૃષ્ણના પૂર્ણ પુરુષોત્તમ પરમાત્મા પછીની અવસ્થા. અને રાધા અને કૃષ્ણની એક સાથે સાયુજ્યમાં પ્રગટ થતી અવસ્થા, એ આ જન્મની અંદર શ્રી અરવિંદે પણ યોગ કર્યો અને માતાજીએ પણ યોગ કર્યો, જેનું દર્શન શ્રી અરવિંદે આ સાવિત્રીમાં પ્રગટ કર્યું છે 24,000 પંક્તિમાં. અને માતાજીએ કહ્યું કે આ સાવિત્રીના ગ્રંથમાં કોઈને શબ્દ, કાનો માત્ર, અલ્પવિરામ, પૂર્ણવિરામ બદલવાનો કોઈને અધિકાર નથી. શ્રી અરવિંદે પોતે અંતિમ એડિશનને જોઈ છે, વાંચી છે, તપાસી છે, અને ત્યાર પછી 48મી સાલમાં શ્રી અરવિંદના સમાધિ દિવસ પહેલાં આ ગ્રંથ પ્રકાશિત કરવામાં આવ્યો છે. મિત્રો, અને ત્યાં શ્રી અરવિંદે અશ્વપતિને માટે શબ્દ વાપરો છે, અશ્વપથી. શ્રી અરવિંદ ઇંગ્લેન્ડમાં ગયા, 7 વર્ષની ઉંમરે એના પિતાએ એમને ઇંગ્લેન્ડમાં મોકલી આપ્યા. 14 વર્ષ ઇંગ્લેન્ડમાં રહ્યા, કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ભણ્યા, સેન્ટ પોલ સ્કૂલમાં ભણ્યા, ગ્રીક અને લેટિન ભાષાના મૂર્ધન્ય વિદ્વાન થયા. ગ્રીક અને લેટિન ભાષાનું મહાકવિ હોમરનું ઓડેસી, ગ્રીક મહાકવિ હોમરનું ઓડેસી આખું ને આખું એમણે પચાવ્યું. લેટિન મહાકવિ વર્જિલનું એનિડ આખું ને આખું એમણે આત્મસાત કર્યું. કવિ મિલ્ટનનું પેરેડાઇઝ લોસ્ટ એન્ડ પેરેડાઇઝ રિગેઇન્ડ, એ પણ એમણે આખું ને આખું આત્મસાત કર્યું. અને ઇટાલિયન મહાકવિ ડાન્ટેની ડિવાઇન કોમેડિયા, એ પણ એમણે પેરાડિસો, ઇન્ફર્નો, એ પણ આત્મસાત કર્યા, પર્ગેટોરિયો. અને એ બધા જ્ઞાનની વિદ્વત્તા અને સ્કોલરશિપ પછી એમણે ભારતની માટીના ઋષિત્વની સાધનાને પોતાનો જીવન ધર્મ બનાવ્યો. આવી કોઈ વ્યક્તિ જગતમાં આજ દિન સુધી પ્રગટ નથી થઈ જે ઈસ્ટ અને વેસ્ટને એક કરી શકી. લિબર્ટી આવી. ફ્રેન્ચ રેવોલ્યુશનમાં 3 મૂલ્યો નક્કી કરવામાં આવ્યા. એક લિબર્ટી, પછી બીજું મૂલ્ય ઇક્વાલિટી, અને ત્રીજું મૂલ્ય ફ્રેટર્નિટી. જે ફ્રેટર્નિટી આ ભારતની સંસ્કૃતિમાં જન્મજાત છે. વસુધૈવ કુટુંબકમ, મારું કુટુંબ કેવું? તે કે આખું વિશ્વ. આખા વિશ્વને કુટુંબ તરીકે સ્વીકારનારી ચેતના એ માત્ર ને માત્ર ભારતની માટીમાં જ પ્રગટ થઈ શકે. જેને માટે આખું કુટુંબ, એ આખું વિશ્વ એ કુટુંબ બની જાય. હિન્દુસ્તાનમાં
પરદેશીઓ આવ્યા, મુસ્લિમો આવ્યા, હુણો આવ્યા, કુસાન આવ્યા, લૂંટારા આવ્યા, ડાકુ આવ્યા, ચઢાઈ કરનારો આવ્યા. અનેક પ્રકારનું આ આક્રમણ આ ભારતની માટી ઉપર કરવામાં આવ્યું. ભારતની માટીએ કોઈ દેશની માટી પર આક્રમણ કર્યું નથી. હિન્દુસ્તાનની સંસ્કૃતિએ કોઈ પણ પર આક્રમણ કર્યું નથી. એ વસુધૈવ કુટુંબકમ. અને એ ફ્રેટર્નિટી પેદા થાય ત્યારે માનવીનો આત્મા જ એ પ્રકારનો બની જાય કે સ્વરાટમાંથી સમ્રાટ બને, સમ્રાટમાંથી વિરાટ બને. એવી સાધના રાજા અશ્વપતિના પાત્ર દ્વારા શ્રી અરવિંદે પોતાની સાધના પ્રગટ કરી. આ કૃષ્ણની સાધના છે કળયુગને સમાપ્ત કરીને સતયુગનું નિર્માણ કરવાને માટેની. અને તે સાધના એ મૃત્યુના વિજયની સાધના છે. શ્રી અરવિંદ જાણતા હતા. ગ્રીક, લેટિન લિટરેચર અને દર્શનમાં શ્રી અરવિંદે ઘણું બધું વાંચ્યું છે, ઘણું બધું અનુભવ્યું છે. વડોદરાની MS યુનિવર્સિટીની હંસા મહેતા લાઇબ્રેરીની અંદર આજે પણ જેટલા પુસ્તકો છે એમાંના મોટા ભાગના પુસ્તકો વેગનોના વેગનો ભરાઈને શ્રી અરવિંદના વડોદરાના 13 વર્ષના નિવાસ દરમિયાન વડોદરા મોકલવામાં આવતા દુનિયાભરના પબ્લિશર્સ મારફત. અને તે પુસ્તકો શ્રી અરવિંદ વાંચતા રાતના 2-3 વાગ્યા સુધી. અને બધા પુસ્તકોને શ્રી અરવિંદે આ હંસા મહેતા લાઇબ્રેરીની અંદર સબમિટ કર્યા, આપ્યા, જેનાથી લાઇબ્રેરી આજે પણ એટલી જ સમૃદ્ધ છે. હંસા મહેતા લાઇબ્રેરીના મોટા ભાગના પુસ્તકો શ્રી અરવિંદના સમય સુધીના બધા પુસ્તકો શ્રી અરવિંદે વાંચી કાઢ્યા છે. અને એ બધું જ્ઞાન વિજ્ઞાનનો સરવાળો આત્મસાધનાના માધ્યમ દ્વારા 40 વર્ષ સુધી શ્રી અરવિંદે એક જ રૂમમાં સાધના કરી. એ રૂમના ફ્લોર પર એટલું ચાલ્યા, સોફા ચેર પર બેસીને એમણે સાધના કરી. ચાલ્યા એ રૂમમાં, ચાલતા ચાલતા સાધના કરી, ઊંઘમાં પણ સાધના કરી. અને એટલું ચાલ્યા એ ફ્લોર પર, લાકડાના ફ્લોરની ઉપર પગથી પડી ગઈ છે આજે. એની કાર્પેટ પર ચાલ્યા તો પગથી પડી ગઈ છે. એ 40 વર્ષની સાધના એમણે આ કળયુગની અંદર કરી, જે સમયના આપણે સાક્ષી છે, જેના ડોક્યુમેન્ટરી એવિડન્સીસ આજે પણ મોજૂદ છે. અને એ સાધના પછી પ્રાપ્ત થયેલી જે ઉપલબ્ધિ છે એ ઉપલબ્ધિ આવતીકાલનું જીવન કેવું હશે તે કે ડેથ એટ વિલ એન્ડ બર્થ એટ વિલ જેવું હશે. સંકલ્પ પ્રમાણે તમારું જીવન, આત્મા જન્મ લે અને સંકલ્પ પ્રમાણે તમારો આત્મા દેહના પિંજરાને છોડે. મીરાબાઈએ ગાયું ને, જૂનું તો થયું રે દેવળ, જૂનું તો થયું, મારો હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું. મારો હંસલો નાનો રહી ગયો. મારો આત્મા જે પ્રગટ થવો જોઈએ પૂર્ણ સ્વરૂપે તે થઈ ન શક્યું. અને મારો હંસલો નાનો રહી ગયો અને આ માટીનું પિંજરું એ જર્જરિત થઈ ગયું. અને મીરાબાઈએ સદેહે સંકલ્પપૂર્વક મથુરાથી, વૃંદાવનથી દ્વારિકાની યાત્રા કરી. અને આપણે પાછળ જોઈશું, દ્વારિકામાં પોતાનો દેહ દ્વારિકાધીશને સમર્પિત કર્યો. ડેથ એટ વિલ. હરિઓમ આશ્રમના મોટાએ પત્ર લખ્યો બરોડા અમીન સાહેબને કે હું તમારે ત્યાં તમારા આશ્રમની અંદર, આ ફાર્મ હાઉસની અંદર મહી નદીના કિનારા પર મારો દેહ છોડવા માગું છું, સમાધિ લેવા માગું છું. તમે આ કહેશો એટલે હું ત્યાં પહોંચી જઈશ. ઈચ્છાપૂર્વક મોટાએ પોતાનો દેહ છોડ્યો. આ વ્યક્તિગત પુરાવા છે. રંગ અવધૂત બાપજીએ નારેશ્વરમાં સાધના કરી લીમડાના ઝાડ નીચે, અને હરદ્વારની અંદર બોડી છોડ્યું. દત્તાત્રેયના ઉપાસક, દત્તાત્રેયના સાક્ષાત્કારી સંત, સ્વયં રંગ અવધૂત એ દત્તાત્રેયનો અવતાર, એમણે હરદ્વારમાં દેહ છોડ્યો. અને હરદ્વારમાં દેહ છોડતા છોડતા એમણે કમુબેનને પ્રશ્ન પૂછ્યો કે કમુબેન કેટલા વાગ્યા, કમુબેન કેટલા વાગ્યા, કમુબેન કેટલા વાગ્યા. અને કમુબેને જે ટાઈમ કહ્યો તે ટાઈમે એમણે ઓમ 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 3 વખત ઓમકારનું રટણ કરીને દેહ છોડ્યો. દત્તાત્રેયના ઉપાસક, એણે દત્તબાવનીની એક પંક્તિ ગાઈ નથી, દત્ત નામ સંકીર્તનની એક ગાથા ગાઈ નથી, ગુરુ લીલામૃતનો એક દોહો રંગ અવધૂત બાપજી બોલ્યા નથી. એમણે ઓમ 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 કરીને પોતાનો દેહ છોડ્યો. કેમ?
તે કે ઓમકારમાંથી આ બ્રહ્માંડનું સર્જન થયેલું છે. ઓમકારની બિંદી એ સૃષ્ટિના સર્જનની માટીની ગંગોત્રી છે. બિગ બેંગમાંથી પૃથ્વીનો જન્મ થયો. અનેક થિસીસ જગતની અંદર અનેક ધર્મોમાં પ્રગટ કરવામાં આવી છે કે પૃથ્વીનું સર્જન કઈ રીતે થયું, આ બ્રહ્માંડની માટી કઈ રીતે અસ્તિત્વમાં આવી, આ સર્જનની આખીને આખી બ્રહ્માંડની ઘટમાળ એ સી રીતે પ્રગટ થઈ. તે કે શેષ સૈયા ઉપર, શેષ નાગની સૈયા ઉપર ભગવાન વિષ્ણુ સૂતા છે અને સૂતેલા ભગવાન વિષ્ણુની નાભીમાંથી કમળનું પ્રાગટ્ય થાય છે અને પ્રગટ થયેલા કમળની ઉપર બ્રહ્માનું આવાહન કરવામાં આવે છે અને બ્રહ્માજી પ્રગટ થાય છે. બ્રહ્માજીને શેષ નારાયણ આદેશ આપે છે, એકો હમ બહુશ્યામ, હું એક છું અને મારે અનેક થવું છે. અને બ્રહ્માજીએ આ સૃષ્ટિનું સર્જન કર્યું એમ આપણું દર્શન સ્વીકારે છે. એક બે દિવસમાં આપણા સત્ર દરમિયાન જ દેવ પોઢી એકાદશી આવશે. હરિશયની એકાદશી કહેવામાં આવે છે, પદ્મા એકાદશી કહેવામાં આવે છે. ત્યાંથી સાધુ સંતો અને જૈન દર્શનના તીર્થંકરો સમેત આચાર્ય ભગવંતો એ એક સ્થાન પર બેસીને ચાતુર્માસ કરે છે. અષાઢ મહિનાની અષાઢ સુદ એકાદશી એને દેવ પોઢી એકાદશી, દેવ પોઢી જાય, સૂઈ જાય તે એકાદશી કહેવામાં આવે છે. અને 4 મહિના પછી કારતક મહિનાની કારતક સુદ એકાદશી એ દેવ ઉઠી એકાદશી કહેવાય, જ્યારે પરમાત્મા જાગે. અને ભગવાન સૂઈ જતો હોય તો જગતનું શું થાય? એને જાગવાનો કોઈ ઊંઘવાનો કોઈ પ્રશ્ન જ પેદા નથી થતો. જાગવાનો કોઈ ઊંઘવાનો પ્રશ્ન આપણે માટે પેદા થાય. પણ પૃથ્વીની માટીમાં રહેલું સત્વ, રજસ અને તમસની પ્રકૃતિનું તમસ, અંધકારનું પ્રતીક, એ અંધકારનો નાશ કરવાને માટે પરમાત્મા જાગૃત થાય અને અંધકારને મુક્તિ આપવાને માટે પરમાત્મા એ દેવશયની એકાદશીને દિવસે પોઢી જાય. 11 જ પસંદ કરવામાં આવે મિત્રો. સચ તો વિચાર કરો, પૂનમ કેમ નહીં પસંદ થઈ, ચોથ કેમ નહીં પસંદ થઈ, આઠમ કેમ નહીં પસંદ કરવામાં આવી? શા માટે 11? અને શા માટે વચ્ચે 4 મહિનાનો સમય, જેને ચાતુર્માસ કહેવામાં આવે? જૈન ભગવંતો, આચાર્યો, મુનિઓએ ચાતુર્માસ કરી એક જ દેવસ્થાનમાં સ્થિર રહીને વિચરણ અટકાવી દે, ગતિને અટકાવી દે, બહારની લાલસા, આસક્તિ એને સમાપ્ત કરી દે, એક જગ્યાએ સ્થિર થઈ જાય. દેહને એક જગ્યાએ સ્થિર કરવો એ ચાતુર્માસ નથી, મનને પરમાત્માના એક તત્વમાં સ્થિર કરવું એ ચાતુર્માસ છે. આપણું મન પરમાત્મામાં સ્થિર થઈ જાય 4 મહિના માટે. બીજું કાંઈ નહીં, આપણને આપણું સ્વરૂપ એ દેખાય, આપણા સ્વરૂપમાં આપણે સ્થિર થઈ જઈએ. એ યોગ અને સાધના, એ તપસ્યા, એ આરાધના આપણે કરી શકીએ. એને માટેના આ ચાતુર્માસનો સમય છે. પણ 11 પસંદ કરવામાં આવી છે. શ્રીમદ ભાગવત એ ભગવાન શ્રી કૃષ્ણનો અક્ષરદેહ છે, જ્યાં રાજા માંધાતાએ આ હરિશયની એકાદશીનું વ્રત કરેલું. દુષ્કાળ પડે છે ભયંકર, સૂર્યવંશી રાજા છે અને ભયંકર દુષ્કાળ પડે છે. દુષ્કાળમાં અંગિરસ ઋષિને રાજા પ્રશ્ન પૂછે છે કે મારે શું કરવું? આ ભયંકર દુકાળ પડ્યો છે, પ્રજા ભૂખે મરે છે. અને દુકાળ પડ્યો એટલે વૃષ્ટિનો અભાવ, વરસાદનો અભાવ, પર્જન્યનો અભાવ. હિન્દુસ્તાનમાં આરાધના, સાધના, તપ, યોગ, વ્રત, જપ એ શેને માટે છે? કે કાલે વર્ષંતુ પર્જન્ય, વરસાદ સમયસર વરસે, પરમાત્માની વૃષ્ટિ સમયસર થાય, મબલક પાક પેદા થાય, જગતનો તાત, જગતની પુષ્ટિ કરવાને માટેનું ધન ધાન્ય મબલક પ્રમાણમાં પ્રગટ કરીને જગતને અને સમાજને આપે, એ પરમાત્માની કૃપા વૃષ્ટિ છે. પરમાત્માની પરમ કૃપાની વૃષ્ટિ થવી એ વરસાદ છે, એ વૃષ્ટિ છે. એ માત્ર ડિસ્ટિલ વોટર નથી. ડિસ્ટિલ વોટર તો છે જ,
એ H2Oમાં છે. H2O છે વિજ્ઞાનની દૃષ્ટિએ, પણ એ H2Oનું પરફેક્ટ પ્યોર સ્વરૂપ છે. અને જ્યાં પરફેક્શન છે, જ્યાં પ્યોરિટી છે, જ્યાં નિર્મળતા છે, ત્યાં પરમાત્માની દિવ્યતા પણ છે. એ ભારતનું વિજ્ઞાન છે, આ સંસ્કૃતિનું વિજ્ઞાન છે. કાલે વર્ષંતુ પર્જન્ય, પર્જન્ય એટલે વરસાદ, સમયસર વરસાદ પડવો. જીવન એટલા માટે છે કે તું એવું જીવી જા કે સમયસર યથા સમયે પરમાત્માની દૃષ્ટિ તારા પર પડતી રહે. પરમાત્માથી તારી અવહેલના ન થઈ જાય, ભગવાન તારી અવહેલના ન કરે ને તું ભગવાનની અવહેલના કરે, એવો સમર્પણ ભાવ તું જીવી જાય, એ સ્થિતિ છે. એ ચાતુર્માસની આરાધના છે અને તે 11 દિવસથી થાય. તમારા ઉત્તર ગુજરાતની અંદર પાટણમાં એક ઋષિ થઈ ગયા, એક તીર્થંકર સમકક્ષ જૈન મુનિ થઈ ગયા, હેમચંદ્રાચાર્ય સુરીજી મહારાજ. એ હેમચંદ્રાચાર્ય સુરીજી મહારાજનું ગુજરાતના પાટણના રાજા કુમારપાળે સોનાની અંબાડીમાં એના ગ્રંથની નગર યાત્રા કાઢી. એ ઇતિહાસ છે ગુજરાતનો. એ હેમચંદ્રાચાર્ય સુરીજી મહારાજે 3 ગ્રંથ લખ્યા છે. એમાંનો એક શ્રેષ્ઠ ગ્રંથ છે એ સિદ્ધહેમ નામનો ગ્રંથ છે. એ સિદ્ધહેમ ગ્રંથનું લાંબુ વિવેચન છે, જેની વાત આપણે આવતીકાલે કરીશું. 2 મિનિટનું ધ્યાન કરીને આજની સભા સમાપ્ત કરી. ઓમ આનંદમય ચૈતન્યમય સત્યમય પરમે